વેલકમ બેક અને સમાચાર તરફ આગળ વધીએ। સાબરકાંઠાના શામળાજી હાઈવે પર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી। શામળાજી હાઈવે પર ગામડી ગામના પાટિયા પાસે ટ્રક, બાઇક અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો, જે બાદ વાહનોમાં આગ ભભૂકી ઉઠી, જેના કારણે વાહનો સળગીને ખાખ થઈ ગયા। અકસ્માતમાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત બન્યો છે। 3 જેટલા જે વાહનો છે, દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો, વાહનો સળગી ઉઠ્યા છે। અકસ્માત સર્જાયો છે, ટ્રિપલ અકસ્માત। હિંમતનગર શામળાજી હાઈવે પરની આ ઘટના, જેમાં એક બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો છે। તો અકસ્માત બાદ ત્રણ વાહનો છે તે આગમાં સપડાઈ ગયા હતા અને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા। એક ટ્રક, એક કાર અને એક બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો। આસપાસ લોકોના ટોળેટોળા વળી ઉઠ્યા હતા, જ્યારે તે અકસ્માત ગંભીર ગણાઈ રહ્યો છે। જોકે હાલ એક બાઇક ચાલકના ઈજાના સમાચાર પડ્યા છે। અકસ્માત બાદ વાહનોમાં આગ લાગી અને વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા। ગામડી ગામ પાસે આ અકસ્માત સામે આવ્યો છે। ટ્રક, એક કાર અને એક બાઇક ચાલક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો। જોઈ શકાય છે કે આ જે કાર છે તે સંપૂર્ણપણે જે ટ્રક છે તેની અંદર ઘૂસી ચૂકી છે। ટ્રિપલ અકસ્માત આ સર્જાયો હતો। અકસ્માતની ગંભીરતાની જે જાળી છે તે દ્રશ્યો ખાઈ રહ્યા છે। સંદીપ પટેલ અમારા સંવાદદાતા વધુ માહિતી આપી રહ્યા છે। સંદીપ, શું હતી આ આખી ઘટના? હાજી, મને ચોક્કસ જણાવ્યું કે આજે વહેલી સવારે નેશનલ નંબર 8 પર હિંમતનગર શામળાજી હાઈવે જે નેશનલ નંબર છે તેના પર ગામડીનું ગામ છે તે પાટિયા પર આજે વહેલી સવારે એક ટ્રક ત્યાં ઊભી રહી હતી। એ દરમિયાન પાછળથી ગાડી આવી અને બાઇકને ટક્કર મારી હતી। અને બાઇકને ટક્કર મારતા બાઇક જે ગાડી છે, જે ટ્રક છે તે ટ્રકની પાછળ અથડાઈ હતી। ત્યાં આગ લાગતા સમગ્ર ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો અને જે બાઇક છે તે બાઇક બી બળી ગઈ હતી અને જે ગાડી છે, જે મારુતિ છે, તે મારુતિ બી બળીને ખાખ થઈ ગઈ હતી। અને હિંમતનગર જે ફાયર બ્રિગેડ છે, ફાયર બ્રિગેડને જાણ થતા તે ઘટના સ્થળ પર આવી હતી અને તે સમગ્ર હાઈવે પર હતો। એ હાઈવેમાં મોટી કતારો લાગી હતી અને મોટી કતારો લાગતા એ જે આગ પર કાબુ મેળવી અને સમગ્ર મામલો થાળે પાડ્યો। જી આભાર સંદીપ, આ સમગ્ર માહિતી બદલ। તો હાલ જે આગ છે તે બુઝાવવાની પણ તજવીજ હાથ ધરાઈ છે।